ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે। બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોની કતાર જોવા મળી છે। એક તરફ માવઠું છે, વરસાદ વરસવાની આગાહી છે। ગઈકાલે બનાસકાંઠામાં વરસાદ પણ થયો છે, તેમ છતાં પણ મગફળી વેચવા ખેડૂતો ટ્રેક્ટર સાથે કતારમાં છે। ધાનેરા તાલુકા સંઘ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર લાગી છે। કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતોની હાલત જોઈ લો આપ કે શું થઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં માવઠાની સૌથી વધુ અસર પણ છે। ગઈકાલે પણ વરસાદ થયો હતો, આજે પણ વાદળછાયું વાતાવરણ છે, ભેજ છે અત્યારે વધારે। વાતાવરણ વચ્ચે જ ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા છે તાલુકા સંઘના ગોડાઉન। ટોકન સિસ્ટમથી મગફળીની ખરીદી થતી હોવાથી ખેડૂતોએ લાંબી કતાર લગાવી છે। એક તરફ વાતાવરણમાં પલટો, બીજી તરફ ખેડૂતો પોતાની મગફળી ભરાવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે તેમને બોલાવવામાં આવ્યા છે અને જો તેઓ લઈને ન જાય તો તેમનો વારો પણ જતો રહે તેવો એક ડર પણ છે। અને માટે જ આપ જોઈ શકો છો કે કોથળા ભરી ભરી ટ્રેક્ટર લઈ લાંબી લાઈન પણ લગાવી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ છે અને તેમાં મજબૂર છે પાક વેચવા। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી કિશોર આપણી સાથે જોડાઈ ગયા છે, કારણ કે કિશોર, ગઈકાલે પણ વરસાદ થયો હતો બનાસકાંઠામાં, આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે। ખેડૂતોની શું મજબૂરી કે આ વાતાવરણ વચ્ચે તેઓએ પાક લઈને આવવો પડ્યો છે, જણસી લઈને આવવી પડે છે? સદ્યા જે ટેકાના ભાવે જે ભાવ મળી રહ્યો છે 1356 રૂપિયા મળી રહ્યો છે, ત્યારે બજારમાં જે ભાવ મળી રહ્યો છે ત્યાં 1000 થી 1050 રૂપિયા માર્કેટ યાર્ડમાં મળે છે। આમ 300 રૂપિયા જેટલા ખેડૂતોને વધુ મળતા હોવાથી ખેડૂતો આ જણસી લઈને અહીંયા સંઘમાં પહોંચી રહ્યા છે અને પોતાનો ભાવ જે ટેકાના ભાવે પોતાનો માલ આપી રહ્યા છે। સીધા આપને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો અત્યારે લાગી છે। 1.5 કિલોમીટર જેટલી લાંબી લાઈનો આ નેશનલ હાઈવે પર લાગી છે। અને મહત્વની વાત તો એ છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી 2 દિવસ માટે આપવામાં આવી છે। ગઈકાલે રાત્રે પણ વરસાદી છાંટાઓ પડ્યા હતા અને વરસાદની આગાહી વચ્ચે જે ખેડૂતો જે છે તે પોતાની જણસી લઈને અહીંયા વેચવા માટે પહોંચ્યા છે, કારણ કે આ ખેડૂતોનો આજે નંબર આવ્યો છે। આ ધાનેરા તાલુકા સંઘમાં 10,000 કરતા પણ વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી ટેકાના ભાવે મગફળીની, અને અત્યારે જે છે ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા છે। વાત કરીશું તેમના જોડે। કાકા, ગઈકાલે વરસાદી છાંટા પડ્યા હતા બનાસકાંઠામાં, આજે વરસાદની આગાહી છે અને આપ આપનો માલ લઈને વહેલી સવારથી અહીંયા આવ્યા છો। અમારે શું બધી તાટપત્રી બધી લઈને આવ્યા, તાલુકા સંઘમાં બીજે બધો કહેવાનો મતલબ બધું અમારા સગવડ થી આવ્યા ખેડૂત, એટલે કોઈ પેલો નથી। આ ચાલુ રાખે, આ ઝડપી તોલાય તો ખેડૂત છૂટો થાય। બજારમાં તો હવે ભાવો છો એકદમ નીચો ભાવે, એનાથી આ તરત ઝડપી તાલુકા સંઘ ચાલુ રાખે તો એ સેવા છે। કેટલો ભાવ પડે બજારમાં? બજારમાં તો 1000 થી મોડી 1050 60 સુધી, બસ એકદમ નીચો ભાવ। ને ટેકારે ભાવે આ ઝડપી વેચતા તો કોક 2 રૂપિયા ખેડૂત ફાયદો થાય ને સરકાર ભાઈ કુદરત નહીં રૂઠું લાવે ખેડૂત માથે તો કોમ્બી વરસાદ બીજા બાદ ચાલુ જ રહી। બીજા પણ ખેડૂત છે, વાત કરીશું તેમના જોડે। કાકા, કેટલા વાગે લાઈનમાં લાગ્યા હતા? વરસાદી વાતાવરણ છે, શું કહેશો? વરસાદી વાતાવરણ છે, શું કહેશો? શું ભાવ બજારમાં મળે છે અને અહીંયા શું ભાવ મળી રહ્યો છે? સંધ્યા, જે ખેડૂતોને જે છે તે સારો એવો ભાવ મળતા જે ખેડૂતો પોતાનો જે જળસી છે તે વેચવા માટે જે અહીંયા સંઘના જે સંઘ ખાતે અહીંયા આવ્યા છે, તાલુકા સંઘ ખાતે, કારણ કે રોજના 100 થી 150 જેટલા ખેડૂતોને જે ટોકનો આપવામાં આવે છે અને તેમને અહીંયા બોલાવવામાં આવે છે। સંધ્યા જી કિશોર, સવાલ એ છે કે આવામાં જો વરસાદ થાય તો શું હાલ થાય, કારણ કે પાક તો ખુલ્લામાં છે, એને ઢાંક્યો પણ નથી, વેચવા આવ્યા છે, જો આ યાર્ડની અંદર ગોડાઉનની અંદર પણ લઈ જાય તો ત્યાં એવી કોઈ વ્યવસ્થા છે? કારણ કે આ બધા જે કતારમાં ઉભા છે આ તો તમામ પાક પલળી જાય આમાં તો। ચોક્કસથી સંધ્યા, વહેલી સવારથી આ ખેડૂતો જે છે પોતે પોતાનો માલ લઈને કતારમાં ઉભા થઈ। જો વરસાદ આવે ત્યારે તો આ જે માલ છે તે પલળી શકે છે। ખેડૂતો દ્વારા અત્યારે પોતે જે તાડપત્રી આ જે છે તે તાડપત્રી લઈને ખેડૂતો આવ્યા છે કે જો વરસાદ આવે તો તેઓ આ જે મગફળી છે તેને બચાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ વાતાવરણ અત્યારે એવું છે કે જો મગફળીમાં ભેજ લાગે છે અથવા મગફળી પલળી જાય છે તો ટેકાના ભાવે આ મગફળીની સરકાર ખરીદી કરતી નથી અને ખેડૂતોને
વિલા મોઢે પરત જવું પડી શકે છે। બીજું મહત્વની વાત એ છે કે જ્યાં ખરીદી જ્યાં ચાલી રહી છે તે સ્થળ પર અત્યારે જે ગોડાઉનો બનાવેલા છે અને આ ગોડાઉનો સુધી જો ખેડૂતોનો માલ પહોંચી જાય છે, ગોડાઉનના અંદર લઈ લેવામાં આવે છે, તો આ ખેડૂતોનો જે જણસી છે તે બચી શકે છે, નહીં તો આ જણસી પલળી શકે છે। અત્યારે તો ખેડૂતો પૂરી તૈયારીમાં આવ્યા છે। આપણી સાથે કાકા છે। કાકા, વરસાદ આવે તો શું પરિસ્થિતિ થાય? વરસાદ આવે તો માલ પકડી જાય, કોઈ લેનાર નહીં જાય, વેપારી બીજા લેવાય નહીં। વરસાદ ના આવે અને માલ તોલાઈ જાય સંઘ મારફત અથવા મંડળી મારફત તો પણ ખેડૂતને ફાયદો છે। માર્કેટમાં તો 1050-60 જાય એટલે નુકસાન જ છે। જે ખેડૂતને ફાયદો હોય, જેટલું વધુ ઝડપી તોલાય એટલો વધુ ફાયદો વરસાદના માહોલના લીધે। વરસાદથી બચવા માટે શું તૈયારી કરી અત્યારે? તૈયારી એટલે ટ્રેક્ટર હંગાતે તાટપત્રી બીજી ભેગી હંગાતે લઈને આવ્યા છીએ। કોઈ ભરોસે નથી આવ્યા કે વરસાદ આવે ને પલળી જાય એવી પોઝિશનમાં નથી આવ્યા। ઝડપી તોલાય એમાં ખેડૂતને લાભ। કિશોર, પણ ઘણા ખેડૂતો કદાચ તાડપત્રી સાથે લઈને પણ નહીં આવ્યા હોય તો જો એ પાક પલળે તો પછી કેટલા ભાવ મળે એમને? સેવા બીજી બધી ચાલુ। ભાવમાં નુકસાની વેઠવી પડે કિશોર? સદ્યા ફરીથી આપ સવાલ? જી, મારો સવાલ એ છે કે ઘણા ખેડૂતો એવા પણ હશે કદાચ એ તૈયારી વગર આવ્યા હશે। જી, ચોક્કસથી સદ્યા અહીંયા 1.5 કિલોમીટર લાંબી લાઈનો છે। જ્યાં નજર કરો ત્યાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો જોવા મળી રહ્યા છે, પોતાનો માલ લઈને પહોંચી રહ્યા છે। અનેક એવા ખેડૂતો છે કે જે ખેડૂતો પાસે તાડપત્રી નથી અને જો વરસાદી છાંટા પડે છે અને જો આ મગફળી પલળે છે અથવા મગફળીમાં ભેજ લાગે છે તો આ મગફળી તાલુકા સંઘમાં જે સરકાર દ્વારા જે ખરીદી થઈ રહી છે તે મગફળી લેવામાં નથી આવતી, કારણ કે જો મગફળીમાં ભેજ ના હોય તો જ મગફળી લેવામાં આવે છે। અને જો વરસાદી છાંટા પડે, ભેજ પડે તો આ ખેડૂતોને વિલા મોઢે પરત જવું પડે અને આ મગફળી તેમને માર્કેટમાં વેચવાનો વારો આવે। આમ જો મગફળીમાં વધુ ભેજ થાય તો આ મગફળીનો જે ભાવ છે તે 1000 રૂપિયા કરતા પણ ઓછો આવે। આમ પ્રતિ 20 કિલોએ ખેડૂતોને 400 થી 500 રૂપિયાનું જે નુકસાન જે છે તે થઈ શકે છે। જી, પણ કિશોર, સવાલ અહીંયા એ પણ છે કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી સતત અલર્ટ કરતું આવ્યું છે કે 3 દિવસ ગુજરાત માટે ભારે છે, માવઠાની ઘાત છે। કેમ યાર્ડ સત્તાધીશો અથવા તો તે લોકો જે ખરીદી રહ્યા છે મગફળી તે કેમ ખેડૂતો સુધી એ મેસેજ ન પહોંચાડી શકે કે 3 દિવસ આપણે ખરીદી નહીં કરીએ, તમે પાક સાચવીને રાખજો? સદ્યા મહત્વની વાત તો એ છે કે જે આ તાલુકા સંઘમાં ધાનેરા ખાતે જે 10,000 કરતા પણ વધુ જે ખેડૂતો છે તેમને ટેકાના ભાવે મગફળી વેચવા માટે જે ફોર્મ ભર્યા હતા અને રોજના 150 થી 170 જેટલા જે ખેડૂતોને ટોકન આપવામાં આવે છે અને તેમને બોલાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની પણ ચૂક થઈ રહી છે કે જે આગાહી આપવામાં આવી છે તે દરમિયાન જો 2 દિવસ ખરીદી બંધ રાખવામાં આવે તો વરસાદ આવે તો આ ખેડૂતોનો માલ ના પલળી શકે, પરંતુ અત્યારે જો વરસાદ આવે છે તો વહીવટી તંત્રના અધિકારીઓની નિષ્કાળજીના લીધે આ ખેડૂતોનો માલ જો પલળે છે તો ખેડૂતોને મુશ્કેલી વેઠવવાનો વારો આવી શકે છે। બિલકુલ કિશોર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ખેડૂતો પહોંચ્યા છે મગફળી વેચવા, પણ વરસાદ આવે તો ત્યાં પણ પાણી ફરી વળે।